નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા શિક્ષક દિન નિમિત્તે શિક્ષક સન્માન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા 5 સપ્ટેમ્બરના રોજ શિક્ષક દિન નિમિત્તે શિક્ષક સન્માન સમારોહનું આયોજન સર સયાજીરાવ નગર ગૃહ અકોટા ખાતે કરવામાં આવ્યું। કાર્યક્રમમાં મેયર શ્રી પિંકીબેન સોની, સાંસદ ડોક્ટર હેમાંગ જોશી, ધારાસભ્ય શ્રીઓ, સમિતિના હોદ્દેદારો અને શિક્ષણવિદ ડોક્ટર જયપ્રકાશ સોની ઉપસ્થિત રહ્યા હતા। દીપ પ્રાગટ્ય અને સરસ્વતી વંદનાથી કાર્યક્રમની શરૂઆત થઈ હતી। અતિથિઓએ શિક્ષણ ક્ષેત્રે કરાયેલા યોગદાનની પ્રશંસા કરી અને શિક્ષકોના મહત્વ પર પ્રકાશ પાડ્યો। ડોક્ટર સોનીએ નવી શિક્ષણ નીતિ, મૂલ્ય આધારિત શિક્ષણ અને શિક્ષકની રાષ્ટ્ર નિર્માણમાં ભૂમિકા અંગે ઉદ્બોધન આપ્યું। મેયરશ્રીએ શિક્ષકોના કાર્યને બિરદાવતા બાળકોના ભવિષ્ય માટે આશાવાદ વ્યક્ત કર્યો। કાર્યક્રમમાં શિશુ ભાગ 1 અને સુલેખન પોથી ભાગ 2 નું વિમોચન કરવામાં આવ્યું। શ્રેષ્ઠ શાળા, શ્રેષ્ઠ બાલવાડી, શ્રેષ્ઠ આચાર્ય અને શ્રેષ્ઠ શિક્ષકોને એવોર્ડ અને રોકડ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા। સાથે 40 નિવૃત્ત ગુરુજનોને મોમેન્ટો અને પ્રશિષ્ટ પત્રથી સન્માનિત કરાયા। સક્ષમ શાળા તરીકે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ શાળાને રાજ્ય અને જિલ્લા કક્ષાનું બહુમાન મળ્યું। સીઈટી અને અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં મેઘામી વિદ્યાર્થીઓ અને શાળાઓને પણ સન્માનિત કરાયા। કાર્યક્રમનું સમાપન રાષ્ટ્રગાન અને આભાર વિધિ સાથે થયો। આ રીતે સમગ્ર સમારોહ શિક્ષકોના યોગદાનને માન આપતી અને શિક્ષણની ગુણવત્તા વધારવા માટે પ્રેરણાદાયક રહ્યો।